સુરતની અંદર આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય પોલીસ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓનો બેન્ડ બાજા દ્વારા વિદ્યાર્થીઓને પૂછપરછ મીઠું મોઢું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું। આ પરીક્ષાની પરંતુ ઉત્સવ તરીકે વિદ્યાર્થીઓ ઉજવે અને તે રીતે શાંત વાતાવરણમાં પોતાની વર્ષ દરમિયાનની તૈયારીઓને જે પ્રમાણે ઓપ આપેલો છે તે પ્રમાણે તે વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। સુરતની અંદર 561 શાળાની અંદર 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને આ વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે। વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપે, કોઈપણ પ્રકારની અફવામાં ન આવે તે માટે પણ તેમને સૂચન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીને આપવામાં આવતું પ્રશ્નપત્ર વર્ગખંડમાં તેની હાજરીમાં જ ખોલવામાં આવે છે, જેથી કરીને એ પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે પણ વિદ્યાર્થીઓને અવેર કરવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ ખોટી અફવામાં ન આવે અને ખોટા માર્ગે ન વળે, પોતાની તૈયારી જે વર્ષ દરમિયાનની કરી છે તેનું પરફોર્મન્સ આપી શકે તેવી તૈયારીઓ કરવાનું વિદ્યાર્થીઓને જણાવવામાં આવેલું છે।